हेलो हाँ हारू हूँ तने पूछीने फोन करूँ हाँ ए તમારી બેનપડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકોને હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવ તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ અહીં જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહીં અવાય તું જતો આ એકલો આજે તો રિયા ભાભી ને ગુલાબ મળી ગયું હશે શી ખબર એમના છોકરાએ એમને ગુલાબ આપ્યું કે નહીં રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે નહીં હા શેનું ગુલાબ શરમ વરમ આવે છે કે વેચી ખાધી અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું મેં મારે શું લેવા મોકલાવવું પડે એમને ગુલાબ આ રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં કે મારા મમ્મીને તો ગુલાબ મોકલાયું અરે હા એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને એને એની માને આપી દીધું આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે મને કેમ એવું લાગે છે કે મારા ઘરના તમારા ઘરના ભેગા કરવા પડશે કે મેં શું કર્યું એવું મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી અને લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો છોકરાને રમવા નતું આપ્યું છોકરાની માને રમવા આપ્યું તું અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યા હા એ તો મેં જોયું ને તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી કેમ થોડી ગુસ્સામાં લાગુ છું કઈ થયું છે મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા પેલી રિયા ભાભી એવી છે જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી શું વાત કરે છે રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા એમાં મલકાવ છો શું લેવા અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી એ મારી બેન છે એના ઘરે હું દરરોજ કેમ ના જઉં એ તમારી બેન છે તમે એના ભાઈ છો મારા શું લેવા ભાઈ એના બેન કેવું પડે મારા બેન નહીં હતી એના બેન બનાવવી પડે મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો એકના નહીં બંનેના મગજમાં ખોટ છે રિયા ભાભી એ ખરા જ હો સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા વાહ ભાઈ વાહ પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવે આને કોણ સમજાવે ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દઉં એમ થાય છે હા